નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર રાસાયણિક ગતિકી નામના ચેપ્ટરમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા જેના સંકલિત વેગ સમીકરણની વાત કરીશું અને સાથે સાથે એ સંકલિત વેગ સમીકરણનો ઉપયોગ કરી એના વેગ અચળાંકના સૂત્રની વાત કરીશું। તો સૌપ્રથમ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા એના માટે સંકલિત વેગ સમીકરણ અને તેના વેગ અચળાંકનું સૂત્ર એ મેળવીશું। બે અગત્યના પ્રશ્નો છે, એક તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ અને વેગ અચળાંકનું સૂત્ર, અને બીજું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા એના માટેનું સંકલિત વેગ સમીકરણ અને વેગ અચળાંકનું સૂત્ર। પહેલા આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાની વાત કરીએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? જેનો પ્રક્રિયા ક્રમ શૂન્ય છે એનું અર્થઘટન શું? તો અગાઉના પ્રક્રિયા ક્રમ વિશેની મેં તમને વાત કરી છે કે રાસાયણિક પ્રક્રિયા વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક ઈ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ દર્શાવે। તો અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયાની પહેલા આપણે વ્યાખ્યા લખી દઈએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતા જે પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતા ના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય એવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય। શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતા એના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય। ધારો કે હું આવતું એક પ્રક્રિયા લઈ લઉં કે R નામના પ્રક્રિયકમાંથી P નામની નિપજ બને છે અને આ પ્રક્રિયા એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે। શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય એટલે આપણને ખબર છે કે એના પ્રક્રિયા વેગને કેવી રીતે લખાય? તો કે એનો પ્રક્રિયા વેગ એને આ પ્રમાણે લખીશું। તો પ્રક્રિયા વેગને પ્રક્રિયક અને નિપજની સાંદ્રતાના અનુસંધાને રજૂ કરી શકાય તો કે માઈનસ d ઓફ r ના છેદમાં dt એટલે આ પ્રક્રિયા વેગ છે। પ્રક્રિયા વેગ બરાબર k અને પ્રક્રિયક r જેની સાંદ્રતા એનો ઘાતાંક શૂન્ય એટલે પ્રક્રિયા વેગને આપણે આ પ્રમાણે લખીશું તો માઈનસ d ઓફ r ના છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ સાંદ્રતા ઓફ r ની 0 ઘાત। આ ઘાત શૂન્ય એટલે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તો r0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે કારણ કે સાંદ્રતા કોઈ પણ હોય એની ઘાતાંક શૂન્ય હોય અને ઘાત શૂન્ય હોય તો એનું મૂલ્ય 1 થશે। તો હું આવું લખી શકું કે પ્રક્રિયા વેગ d of r છેદમાં dt is equal to k into 1 માટે minus d of r is equal to k into dt માટે માઈનસ ઈ છે આ બાજુ લઈ જઈએ એટલે d of r is equal to minus k into dt આનું સમીકરણ નંબર 1 આપ્યું। હવે હું આ સમીકરણનું બે બાજુ સંકલન કરું તો કે બંને બાજુ સંકલન કરતા
તો સંકલન કરીએ એટલે d of r is equal to minus k dt. અહીંયા લખીશું આપણે r is equal to minus k into t plus I, જ્યાં I એ સંકલનનો અચળાંક છે. जो समय t is equal to 0 એટલે શૂન્ય સમય, તો એ વખતે આપણે પ્રક્રિયકની સાંદ્રતા t is equal to 0 હોય તો એ વખતે r is equal to r0 લખીશું, જ્યાં r0 એટલે પ્રારંભિક સાંદ્રતા છે, શરૂઆતની સાંદ્રતા. તો આ બે કિંમતો હું આની અંદર મૂકી દઉં એટલે મને સમીકરણ મળશે r0 is equal to t તો શૂન્ય છે એટલે e પર શૂન્ય is equal to I. આનું સમીકરણ નંબર 2 આવી ગયું. હવે સમીકરણ 2 ની કિંમતનું સમીકરણ 2 ની જે કિંમત છે એ હું આ સમીકરણની અંદર મૂકી દઉં. આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ, આને સમીકરણ નંબર 3 આપીએ. એટલે સમીકરણ 3 ની કિંમત હું સમીકરણ 2 ની અંદર મૂકી દઉં. જો સમીકરણ 3 ની કિંમત હું સમીકરણ 2 માં મૂકી દઉં એટલે I is equal to r0 મૂકવાનો છે, એટલે આપણને સમીકરણ મળશે r is equal to minus kt plus r0, જ્યાં r એટલે t સમયની સાંદ્રતા છે, r0 એટલે શૂન્ય એટલે પ્રારંભિક શરૂઆતની સાંદ્રતા છે, અને r એ જે તે સમયની સાંદ્રતા છે, એટલે આ શરૂઆતની સાંદ્રતા છે, આ અંતિમ સાંદ્રતા છે, t એ સમયગાળો છે, અને k એ વેગ અચળાંક છે. kt નો આ બાજુ લાવો તો સમીકરણ થશે r0 minus r માટે k is equal to r0 minus r છેદમાં t. તો અહીંયા આપણને આ જે સમીકરણ મળશે એ સમીકરણ એ શૂન્ય ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગનું સમીકરણ છે, અને આજે આપણને મળશે k નું સૂત્ર એ શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર છે. અહીંયા વેગ અચળાંકનો એકમ શું થશે તો ઉપર સાંદ્રતાનો તફાવત છે એટલે સાંદ્રતાના છેદમાં સમય. હવે સાંદ્રતાના છેદમાં સમય એટલે સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લિટર, એને ઉપર લઈ જઈએ એટલે લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ થશે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. શૂન્ય ક્રમની પ્રક્રિયા એવી છે કે જેમાં વેગ અને વેગ અચળાંક બેનો એકમ સરખો. વેગનો એકમ શું તો કે સાંદ્રતાના છેદમાં સમય, તો જે વેગનો એકમ હોય એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ થશે. હવે આપણે એના આલેખની વાત કરીએ. દાખલા તરીકે આપણને સમીકરણ મળ્યું છે, આને આપણે સમીકરણ નંબર 4 આપી દઈએ, અને વેગ અચળાંકનું જે સમીકરણ મળે છે એને આપણે સમીકરણ નંબર 5 આપી દઈએ. તો સમીકરણ 4 જે છે એટલે કે r is equal to minus kt plus r0, જેને હું y is equal to mx plus c નામના સમીકરણ સાથે સરખાવું. તો y is equal to mx plus c પ્રકારનું સમીકરણ હોય તો એમાં y વિરુદ્ધ x નો આલેખ દોરું તો ઈ આલેખ આપણને સુરેખ મળે, અને સુરેખ આલેખના ઢાળ ઉપરથી મને m નું મૂલ્ય
મૂલ્ય મળે અને આંતરછેદ ઉપરથી મને આ c નું મૂલ્ય મળે. તો એ જ રીતે હું આ સમીકરણ 4 થી ને y mx c સાથે સરખાવું તો અહીંયા y એટલે r થશે, x એટલે t થશે. એટલે હું જુદા જુદા સમયની સાંદ્રતા વિરુદ્ધ સમય t એનો હું આલેખ દોરું. તો ઈ આલેખ આપણને સુરેખ મળે છે. r - kt plus r0 છે જે y mx c પ્રકારનું સમીકરણ છે. એટલે હું આમાં જુદા જુદા સમયની સાંદ્રતા r વિરુદ્ધ સમય એનો આલેખ દોરું તો ઈ આલેખ મને સુરેખ મળશે. અને ઈ આલેખના ઢાળ ઉપરથી તો આમાં ઢાળનું મૂલ્ય અહીંયા ઢાળનું મૂલ્ય મને -k એટલે ઋણ મળશે અને આલેખના આંતરછેદ ઉપરથી મને r0 નું મૂલ્ય મળશે. તો અહીંયા હું આ y અક્ષ ઉપર જુદા જુદા સમયની સાંદ્રતા લઈ લઉં, જુદા જુદા સમયની સાંદ્રતા લઈ લઉં અને અહીંયા હું સમય લઈ લઉં. તો શરૂઆતની સાંદ્રતા r0 છે. હવે જ્યારે પ્રક્રિયા થાય એટલે સમયની સાથે ધીમે ધીમે સાંદ્રતામાં ઘટાડો થાય એટલે ઈ આલેખ આપણને આ પ્રકારનો મળશે. પણ ઈ આલેખનો જો હું ઢાળ મેળવું તો ઈ ઢાળ એનું મૂલ્ય મને -k જેટલું મળશે અને આંતરછેદનું મૂલ્ય જે છે ઈ r0 જેટલું મળશે. તો પરીક્ષાની અંદર અવારનવાર તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો અને સાથે સાથે એના ઉપરથી વેગ અચળાંકનું સૂત્ર મેળવો. પણ એ જ શૂન્ય ક્રમની પ્રક્રિયાની રજૂઆત આલેખ દ્વારા સમજાવો. તો શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એના માટેના સમીકરણની વાત અહીંયા પૂરી થાય છે. હવે આપણે આ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણો જોઈએ. તો શૂન્ય ક્રમની જે પ્રક્રિયાઓ છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ પ્રમાણમાં શૂન્ય ક્રમની જે પ્રક્રિયાઓ છે એ પ્રમાણમાં અસામાન્ય હોય છે. એટલે કે વિશિષ્ટ પરિસ્થિતિની અંદર અને વિષમ પ્રણાલીની અંદર જોવા મળે. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ એ પ્રમાણમાં અસામાન્ય હોય છે અને વિશિષ્ટ પરિસ્થિતિની અંદર એ પ્રક્રિયાઓ આપણને વિષમ પ્રણાલીમાં જોવા મળે છે. એના કેટલાક ઉદાહરણોની રજૂઆત આપણે અહીંયા કરીએ. દાખલા તરીકે એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન. તો એમોનિયા વાયુ છે, જ્યારે પ્લેટિનમની ધાતુ એટલે ઘન છે એટલે વિષમ પ્રણાલી થઈ અલગ અલગ. તો એમોનિયાનું આ પ્લેટિનમ નામની ધાતુની સપાટી ઉપર વિઘટનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. NH3 તો આ પ્રક્રિયામાં પ્રક્રિયા વેગને કેવી રીતે લખાય? તો કે પ્રક્રિયા વેગ બરાબર k પ્રક્રિયક NH3 એની સાંદ્રતાનો ઘાતાંક 0, કારણ કે આ પ્રક્રિયા એ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. પૃષ્ઠ રસાયણશાસ્ત્ર નામના ચેપ્ટરની અંદર આપણે પ્લેટિનમની સપાટી ઉપર એમોનિયાના અધિશોષણની વાત કરીશું. તો ઈ પ્લેટિનમની સપાટી ઉપર એમોનિયાનું અધિશોષણ શરૂઆતમાં એની સાંદ્રતા ઉપર આધાર રાખે. એટલે શરૂઆતમાં સાંદ્રતામાં સમપ્રમાણમાં હોય. પણ જો ઊંચું દબાણ હોય અથવા ઊંચી સાંદ્રતા હોય એમોનિયાની, તો જેટલું અધિશોષણ પ્લેટિનમની સપાટી ઉપર એક વખત એમોનિયાનું થઈ જાય પછી તમે ગમે એટલું દબાણ વધારશો તેમ છતાં પણ ઈ એમોનિયાનું અધિશોષણ થતું નથી. એક વખત પ્લેટિનમની સપાટી ઉપર એમોનિયાનું અધિશોષણ થઈ જાય પછી તમે ઊંચી સાંદ્રતા ગમે એટલી કરી નાખશો તેમ છતાં પણ એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર અધિશોષણ થતું નથી. એનો અર્થ કે તમે પરિસ્થિતિ ગમે એવી બદલો,
છતાં પણ એમોનિયાનું અધિશોષણ ઈ હવેની એમોનિયાની સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય છે. તો આનું જે ઉદાહરણ છે ઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું છે. આ સિવાય સોનાની સપાટી ઉપર SI નું વિઘટન, તો ઈ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. આ સિવાય H2 અને Cl2 આ બે વચ્ચેની પ્રક્રિયા H2 અને Cl2 વચ્ચે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થઈ અને HCl બને છે. આ પ્રક્રિયા ઈ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. અને આ સિવાય સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટનથી મુક્ત મૂલક બનવાની જે પ્રક્રિયાઓ છે આ પ્રક્રિયાઓ પણ મોટે ભાગે શૂન્ય ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. તો આ કેટલાક શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો પણ તમારે યાદ રાખવા પડશે. તો આવો એક પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય તો તમે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે લખી શકો. બસ આવો ને આવો જ એક પ્રશ્ન પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવશે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ સંકલિત વેગ સમીકરણ આવશે. સાથે સાથે એના પણ વેગ અચળાંકનું સૂત્ર આવશે. તો હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણની વાત કરીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણના વેગ અચળાંકનું સૂત્ર. તો જે રીતે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં વ્યાખ્યા આપી હતી એ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા. જે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેવી પ્રક્રિયાને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીશું. જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય એને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીશું. ફરી પાછા આપણે એની જ પ્રક્રિયા લઈ લઈએ. ધારો કે આ નામના પ્રક્રિયકમાંથી નિપજ P બનવાની આ પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાના પ્રક્રિયા વેગને આ પ્રમાણે લખાશે. તો એ પ્રક્રિયા વેગ is equal to minus d of r ના છેદમાં dt is equal to k પ્રક્રિયકની સાંદ્રતા એનો ઘાતાંક 1. પણ કઈ નથી લખ્યું એટલે એ એક સ્વીકારી શકાય છે. જો શૂન્ય ઘાતાંક હોય તો અહીંયા શૂન્ય દર્શાવવું પડે. પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોય તો ક્રમ 2 દર્શાવવો પડે. માટે માઈનસ d of r છેદમાં r is equal to k into dt. માઈનસ ના સામેની બાજુ લઈ જઈએ એટલે આનું સમીકરણ થશે. આનું સમીકરણ નંબર 1 કહી દો. અગાઉની જેમ જ આ સમીકરણનું બંને બાજુ સંકલન લઈ લઈએ. તો સંકલન લઈશું એટલે d of r ના છેદમાં r is equal to minus k સંકલન of dt. તો સંકલન કરીશું એટલે આપણને સમીકરણ મળશે આવું ln r is equal to minus k into t plus I, જ્યાં I એ સંકલન અચળાંક. આનું સમીકરણ નંબર 2 આપી દો.
અગાઉ જે રીતે આપણે વાત કરી હતી કે t = 0 એટલે કે શૂન્ય સમયે પ્રક્રિયકની સાંદ્રતા r = r0, જ્યાં r0 એ પ્રારંભિક સાંદ્રતા છે, શરૂઆતની સાંદ્રતા. તો હું r = r0 લખી દઉં અને t = 0 લખું એટલે સમીકરણ 2 મને આ પ્રકારે મળશે. ln r0 = t તો શૂન્ય છે એટલે એ તો 0 થઈ જશે. આ સમીકરણ નંબર 3 છે. આ સમીકરણ 3 ની કિંમત હું સમીકરણ 2 માં મૂકી દઉં એટલે મને સમીકરણ મળશે ln r - kt ln r0. આને આપણે સમીકરણ નંબર 4 આપી દઈએ. kt ને આપણે લઈ નાખીએ એટલે kt = ln r0 - ln r માટે k = 1/t ln ની બાદબાકી તેનો ભાગાકાર થશે ln r0 છેદમાં r. તો આ આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ મળશે. આ સંકલિત વેગ સમીકરણનું સૂત્ર મળશે. k = 1/t ln r0 ના છેદમાં r, જ્યાં r0 એટલે શરૂઆતની સાંદ્રતા અને r એટલે જે તે સમયની સાંદ્રતા, જ્યાં r = જે તે સમયે સાંદ્રતા. તો આના ઉપરથી સમીકરણ 4 જે આપણને મળે છે એ સમીકરણ 4 ઈ y = mx + c પ્રકારનું સમીકરણ છે. તો કે સમીકરણ 4 ને y = mx + c સાથે સરખાવતા. તો હવે વાત કરીએ એ પ્રમાણે y વિરુદ્ધ x નો આલેખ દોરો તો એ આલેખ આપણને સુરેખ મળતો અને સુરેખ આલેખના ઢાળ ઉપરથી એમ આંતરછેદનું મૂલ્ય c મળતું. એ જ રીતે આના માટે હું ln r વિરુદ્ધ સમય t એનો આલેખ દોરું તો એ આલેખ આપણને સુરેખ મળશે. સુરેખ આલેખના ઢાળ ઉપરથી મને -k નું મૂલ્ય મળશે અને આંતરછેદ ઉપરથી ln r0 મળશે. તો આ આલેખ ઉપરથી મને ઢાળ મળશે -k અને આંતરછેદ ઉપરથી ln r0 નું મૂલ્ય મળશે. તો એ આલેખ આ પ્રકારે આપણને મળશે. અહીંયા હું જે તે સમયની સાંદ્રતાનો ln સ્વરૂપ જે છે t અને અહીંયા સમય t એનો આલેખ દોરું તો ઈ આલેખ મને આવો મળશે. ઈ આલેખના ઢાળ ઉપરથી મને ઋણ k નું મૂલ્ય મળશે અને અહીંયા જે આપણને આંતરછેદ મળશે ઈ આંતરછેદ એનું મૂલ્ય ln r0 જેટલું થશે. માની લો કે આપણે r0 અને r એવી રજૂઆત નથી કરી. માની લો કે શરૂઆતનો સમય t1 છે તો t1 સમયે જો સાંદ્રતા r1 હોય, t1 સમયે સાંદ્રતા r1 હોય અને શરૂઆતની સાંદ્રતા r0 હોય તો આપણને સમીકરણ આવું મળશે ln r1 = -kt1 ln r0. r0 એટલે પ્રારંભિક સાંદ્રતા, r1 એટલે t1 સમયની સાંદ્રતા. આને હું સમીકરણ નંબર 5 આપી દઉં. એ જ રીતે t2 સમયની વાત કરીએ તો t2 સમયે જો સાંદ્રતા r2 હોય તો સમીકરણ આ પ્રમાણે થશે ln
r2 is equal to minus kt2 plus ln r0 આને સમીકરણ નંબર 6 આપ્યું. તો t1 અને t2 સમય ઉપરથી પણ આપણે એના વેગ અચળાંકનું સૂત્ર મેળવી શકીએ. તો સમીકરણ 5 માંથી હું સમીકરણ 6 ને બાદ કરું. તો 5 માંથી 6 સમીકરણો બાદ કરું એટલે ln r1 minus ln r2 is equal to minus kt1 ln r0 તો એક પ્લસ એક માઈનસ તો દૂર થઈ જશે માઈનસ પણ માઈનસ માઈનસ પ્લસ એટલે k t2 ln ની બાદબાકી એટલે એનો ભાગાકાર થશે એટલે ln r1 છેદમાં r2 is equal to kt2 પહેલા લઈ લઈએ એટલે k નો કોમન કાઢી દઈએ એટલે k t2 minus t1 આના ઉપરથી હું k ને કરતા બનાવું માટે k is equal to 1 upon t2 minus t1 ln r1 છેદમાં r2 તો જુદા જુદા બે સમયગાળા માટેની સાંદ્રતાઓ એના મૂલ્યો ઉપરથી આપણે એના વેગ અચળાંકનું સૂત્ર મેળવી શકીએ. હવે જે આપણને સમીકરણ મળ્યું છે આ સમીકરણને આપણે સાદા લઘુગુણકની અંદર ફેરવી દઈએ. આ જે સમીકરણ છે એને આપણે સાદા લઘુગુણકની અંદર ફેરવી દઈએ. તો સાદા લઘુગુણકની અંદર ફેરવીએ એટલે k is equal to 2.303 છેદમાં t log r0 છેદમાં rt એટલે જે તે સમયની સાંદ્રતા અથવા r. તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના આવશે. શરૂઆતની સાંદ્રતા આપેલી હશે, જે તે સમયની સાંદ્રતા આપેલી હશે, એ સાંદ્રતા થવા માટેનો સમયગાળો આપેલો હશે, તો વેગ અચળાંક શોધવાનો આવશે. વેગ અચળાંક આપેલો હોય, જુદી જુદી સાંદ્રતાઓ આપી હોય તો એના અનુસંધાને સમયનું મૂલ્ય શોધવાનું પણ આવે. એ જ રીતે હું આ સમીકરણને દાખલા તરીકે k is equal to 1 upon t ln r0 છેદમાં rt છે. t ને હું આમ લઈ જાઉં એટલે સમીકરણ આવું લખાય કે ln r0 છેદમાં rt is equal to kt. આને હું પ્રતિઘાતાંક સ્વરૂપમાં ફેરવી નાખું તો પ્રતિઘાતાંક સ્વરૂપની અંદર લખતા તો આવું મળશે r0 છેદમાં r is equal to e raised to minus kt. આ જે સમીકરણ આપણને મળ્યું છે એના ઉપરથી હું log r0 ના છેદમાં r ના કરતા બનાવું તો log r0 છેદમાં r is equal to kt છેદમાં 2.303. હવે આ જે સમીકરણ મળે છે log r0 ના છેદમાં r is equal to kt ના છેદમાં 2.303 એને પણ હું log r0 છેદમાં r વિરુદ્ધ t નો આલેખ દોરું. log r0 ના છેદમાં r વિરુદ્ધ t નો હું આલેખ દોરું એટલે y અક્ષ ઉપર હું અહીંયા log r0 ના છેદમાં r એની વેલ્યુ લઈ લઉં અને અહીંયા x અક્ષ ઉપર હું સમય લઈ લઉં અને એનો જો હું આલેખ દોરું તો ઈ આલેખ મને સુરેખ મળશે પણ ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય એવો એટલે ઈ આલેખ મને કંઈક આ પ્રકારે મળશે. અને ઈ આલેખનો હું ઢાળ મેળવું એટલે એના ઢાળ ઉપરથી મને કોનું મૂલ્ય મળશે તો કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ k ના છેદમાં 2.303 નું મૂલ્ય મળશે.
તો જુદા જુદા સમયની સાંદ્રતા અને સમયગાળા ઉપરથી આપણે એના વેગ અચળાંકનું મૂલ્ય આ સૂત્રનો ઉપયોગ કરી અને મેળવીશું. એના ઘણા બધા દાખલાઓ તમારી બુકની અંદર પણ આપેલા છે અને અવારનવાર પરીક્ષાની અંદર પૂછાય પણ છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણોની વાત કરીએ આપણે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર એક તો ઇથિનનું હાઇડ્રોજનીકરણ છે, જે તમારે યાદ રાખવાના છે. ઇથિનનું હાઇડ્રોજનીકરણ એટલે ઇથિનનું હું હાઇડ્રોજનીકરણ કરું એટલે એની અંદરથી મને ઇથેન મળશે અને આ પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. આ સિવાય કોઈ પણ રેડિયોએક્ટિવ પ્રક્રિયાઓ હોય, કુદરતી કે કૃત્રિમ રેડિયો સક્રિય પદાર્થો હોય જેના કેન્દ્રો અસ્થાયી હોય અને અસ્થાયી કેન્દ્રો એનું ક્ષય થવાની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ મોટે ભાગે પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે. તમારી બુકની અંદર એક ઉદાહરણ આપેલું છે, રેડિયમ એનું રેડોનની અંદર રૂપાંતરણ થાય છે. તો આ પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. પહેલું ઉદાહરણ આપ્યું કયું? ઇથિનનું હાઇડ્રોજનીકરણ એટલે એમાંથી ઇથેન બને એ પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસરે. જેથી પણ કુદરતી અને કૃત્રિમ અસ્થાયી કેન્દ્રો ધરાવતી રેડિયોએક્ટિવ પ્રક્રિયાઓ છે એનું ક્ષય થવાની પ્રક્રિયાઓ એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. આ સિવાય તમારી બુકની અંદર કેટલાક દાખલાઓ આપેલા છે. N2O5 નું વિઘટન થવાની પ્રક્રિયા એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. NO2 નું વિઘટન થવાની પ્રક્રિયા એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે એનો અર્થ કે એ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1 ના સમપ્રમાણમાં હોય છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું આપણે મૂલ્ય મેળવવું હોય તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો. R0 એટલે શરૂઆતની સાંદ્રતા છે, R એટલે t સમયની સાંદ્રતા છે અને K એટલે વેગ અચળાંકનું મૂલ્ય છે. તો આગળના લેક્ચરની અંદર આપણે આવા પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતા હોય એવા દાખલાઓની ગણતરી કરીશું. નમસ્કાર.